એવું પહેલા રે બાજુ પોતાનું વાવડી એને પહેલા રે બાજુ પોતાનું વાવડી કુંવા થોડે જાવડા ને બીજાણા નોતા ખેલવા જે તારે આવડા ને બારવા નોતા ખેલવા પાટું રે મારી પટારો ભાંગીયો એ જમાનાના પટારા એવા આવતા એને જે તાળું મારતા ને એને ખંભાતી તાળું બોલતા એને તાળાનું નામ ખંભાતી તાળું હતું એ તાળું તૂટે નહીં એ પટારા મજબૂત હતા અટાણ જેવા ને એને પાટું મારી અને ગોલાણ વાળાને કીધું તું આમ પટારો ભંગાય એમ કરીને પટારો ભાગ્યો પણ પટારાની ખીલી જે હતી ને એ ડાબા પગમાં લાગી ગઈ અને ખીલી લાગી ખીલીમાંથી ધીરે ધીરે પગમાં પાક પીડ્યો અને રામવાળાનો પગ પાક્યો બારિયા ગાળો ભોયરો આજે જે પરિક્રમામાં જતા હોય ને રામવાળાનું ભોયરું જોયું હશે ત્યારે આ કડી મને યાદ આવે સાંભળજો કેવો પટારો ભાંગ્યો એને પાટું રે મારી પટારો ભાંગ્યો કાળું ભાના કુંવા થોડે આવડા રે મારવા નોતા ખેલવા હે તારે આવડા રે દીગાના નોતા ખેલવા પણ માં મને બહુ સારી વાત કરી નારાયણ સ્વામી પૂજ્ય નારાયણ બાપુ હરેશભાઈ એમના દીકરા બહુ સારા ભજનિક છે મને યાદી થઈ પ્રસંગ ઘણી વાર બોલેલો મૂળભાઈ બીડીવાળાને માતાજી કાયમ રાજકોટમાં આવતા આ બધા તમે સાંભળ્યું હશે નારાયણ સ્વામીની બહુ નાની ઉંમર હતી ત્યારે અને મૂળભાઈ બીડીવાળાને આવે પગરખા કાઢવાની ગિરીસાપા જ્યાં જગ્યા હતી ત્યાં ઊભા હતા પોતે બોલેલા એમના સંતવાણીના ડાયરામાં અને એમાં હોનભાઈ મારી નજર ગઈ એટલે કીધું કે આવ્યો એટલે બેટા આવ્યા નજીક ગયા કોઈ કીધું કે આમાં છંદ બહુ સારો ગાય છે છંદ મેં સાંભળેલો પણ બહુ વર્ષો થઈ ગયા એટલે ભૂલી ગયો છું અટાણે મને યાદ નથી નારાયણ સ્વામી કહેતા કે મેં તેથી માને જે આવડતું હોય છંદ હોનભાઈમાં આગળ સંભળાયો અને ત્યારે માતાજીએ મારી ઉપર હાથ મૂક્યો સાંભળજો ભજનનો ભીષ્મ પિતા નારાયણ સ્વામી કહેવાય એ બાળપણની ઉંમરમાં તેથી હોનભાઈમાં ખોળામાં બેહારી છંદ સાંભળી અને માથે હાથ મૂક્યો નામ તો શક્તિદાન હતું જૂનું લાંગાવદરા આકડીયા ગામ ને એ શક્તિદાન લાંગાવદરા પણ આઈમાના આશીર્વાદ લાગી ગયા ક્યાં લાગ્યા રાજકોટમાં મુળુભાઈ બીડીવાળાને ત્યાં આઈમાનો ઉતારો આઈમાં આવેલા બસ મારો કહેવાનો ભાવાર્થી છે કે જેને ભરોસા મૂક્યા અને જેને માના આશીર્વાદ લીધા ને એની ક્યાંય દુનિયામાં જવાની ફાફા મારવાની જરૂર પડી નથી ટૂંકી વાત કરું તો જેને જેને માનું કંકુમાં તમારું શરણું લઈ લીધું એને પછી દુનિયામાં ક્યાં જવું પડે એના રખોપા તો માં કરે મારીને તમારી માળા ફેરવા વાળી તો કંકુમાં છે એને માળા ફેરવાની એને હવન કરવાના આપણે તો માના પગમાં માથું મૂકી દઈ માં તું જગતને તારવા વાળી છો તારાથી મોટું જગતમાં હોય કોણ તું શક્તિ છો અને શક્તિથી મોટું જગતમાં હોય ને દુનિયામાં શક્તિને વાત પૂરી થઈ જાય આવી ભગવતી ત્યારે ટૂંકી વાત તમને કરી દો અહીંથી કારણ કે હવે બધા બેઠા મરજીમાં છે 2:30 વાગ્યા ને રાતના અમુક તો હરીને મારા વાલીડા નીકળી ગયા ટાઈમ ટેબલ ની પૂછડીયું પૂગી ગઈ ઘરે ભાઈ અમુક તો હાકડું ખખડાવા વાળા હજી બેઠા આમાં હોકારા દેવા
કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. હા હા, તમારો પડકારો જીવાડે છે યાર. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. કંકુમાં ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. કાંઈ છે નહીં, પણ માની કૃપા છે એટલે ભરેલા દેખાય છે. ખરેખર હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો આ કડી. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ આંખ લાલ હોય તો એમનો માનું પીધેલું છે. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. નાજીર લખે છે, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. અરે ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, ભાવનગરનો નાજીર કે છે આમાં કે કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. તમે હું શું પરીક્ષા દેવાના, હું તમે શું પરીક્ષામાં પાસ થવાના, હું તમે શું આપી શકવાના. મારી તમારી લાયકાત નથી યાર. કસોટી થાય જો તો આપણે નાપાસ થઈ જાય. પણ આપણે કોઈક આવી જગદંબાયું જેને ભેળિયા ઉઠ્યા છે ને એના શરણા લઈ લીધા ને એટલે ક્યાંક આપણું પાસનું રિઝલ્ટ આવે. કસોટી પર નાજીર હું શું ખાલી કાચનો કટકો, પણ આ તો મારી માની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. માની મહેરબાની થઈ જાય ને એટલે કોહિનૂર થઈ જાય. પછી ખાલી હીરો નો રહે, એ કોહિનૂર થઈ જાય. પણ શું કામ? પંજો પડી જાય. સાયા તું બડો ધણી તુજસે બડો નહીં કોઈ. પંજો લાગવો પડે, માથે હાથ મૂકી દે, પછી વાતું પૂરી થઈ જાય. બધાય સમજદાર છો એટલે પ્રસંગ કહી દઉં, તમને ગમશે આ પ્રસંગ. બહુ વર્ષો પહેલાની વાતું છે આ બધી, પણ અમુક ઓડિયન્સ એવું હોય, અમુક માવડિયું, આ બધા એટલી બધા પ્રેમથી બેઠા છો ને એટલે મને પ્રસંગ યાદ આવે. ઘણા વર્ષો થઈ ગયા. અટાણે હું ઘણી વાર મારા ડાયરામાં કહેતો હોઉં છું, માડી બેઠા છે ને કહી દઉં કે અનુપમા સિરિયલ જોવાવાળા રોહોડામાં રોતા હોય છે. આ તમે જેટલા જેટલા બહેનો જોતા હોય ને પૂછી લેજો હમદન. અનુપમાની આદત પડી જાય, હેબિટ પડી જાય તમને. અનુપમા ન જોવો ને જેમાં પછી એટલે સાલું ઉગે નહીં યાર. હવે ખબર નહીં, આ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, અનુપમા આ બધી સિરિયલો એવી છે કે તમને જોવી જ પડે, આવી હેબિટ પડી જાય. એ અનુપમા સિરિયલો જોવાવાળા બહેનો હજી કંઈક રોહાડા માવડા પાડે. અનુપમા દુઃખી બહુ છે પાછા. આમાં વાતું કરતો એકચ્યુઅલી બહુ દુઃખી છે. એ તમારો વહેમ છે યાર. મુંબઈમાં જાઓ રેન્જ રોવર લઈને આટા મારે છે યાર. એને તકલીફ નથી, તકલીફ તો આપણા ABCD ઈને છે. એ હવારમાં કારખાને જાય, એને મૂંઝવણ છે. માતાજીને દીવો કરીને પ્રાર્થના કરો કે એને દાડીએ જવાના દી ન આવે. અનુપમાને ક્યાં ઉપાધિ છે યાર. પણ આજની દીકરીઓ માટે એટલું કહી શકું કે આજની દીકરી કદાચ અનુપમા સિરિયલ જોતા હોય તો વાંધો નહીં, જોવા જેવી સિરિયલ કે મૂવી બધું જ હોય, આપણે એનો વિરોધ ન હોય, જોવાની જ હોય. પણ ક્યારેક અહેલ્યાબાઈ હોલકરને સાંભળજો, એને વાંચજો. આમાં એને કેટલા આપણા હિન્દુના મંદિર છે જેના એક દીકરીએ જીર્ણોદ્ધાર કર્યા છે. આ દેશમાં કોઈ દીકરો મોટો થઈ અને મંદિરના જીર્ણોદ્ધાર કરે એમાં નવાઈ ન હોય, પણ આ દીકરીએ મંદિરના જીર્ણોદ્ધાર કર્યા છે. કેટલાય નદીઓના જેને ઘાટ બાંધ્યા છે. એ જાઓ મધ્યપ્રદેશની ધરતી માથે અહલ્યાબાઈ હોલકરનું નામ ક્યારેક વાંચી લેજો, સાંભળી લેજો. એ અહલ્યાબાઈ કેટલાય મંદિરના જીર્ણોદ્ધાર કર્યા. આ દેશની દીકરી જ હતી. તો દાખલા આના દો તો કેવા રૂડા લાગે. આપણી દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણતી ભણતી મોટી થતી હોય ને ક્યારેક આવી વાતો સંભળાવો તો એને ખબર પડે કે આપણી ભારતની આવી ભૂમિ છે. સાહેબ એક નહીં, દૂઢ દમંગળ ફૌજ લઈને જેદી લડવા માટે પાટણ માથે આવ્યો, જેદી દૂઢ દમંગળ ફૌજ હતી એની, કોઈ કીધું હોય કે પાટણ પતિ છે ને આયા, કે ભલે પાટણ પતિ ન હોય પણ હું આ દેશની દીકરી એનો સામનો કરવા માટે આખી 1 2 3 5 ઘોડા નહીં, દૂઢ દમંગળ ફૌજ લઈને. ક્યારેક નાયકા દેવીનો ઇતિહાસ વાંચી લેજો. પાટણના પાદરમાંથી 2 હાથમાં તરવાર લઈને દેશની દીકરી ઊભી રહી ગઈ હતી હિમાળા હાચવા માટે. આ નાયકા દેવીનો પ્રસંગ વાંચી લેજો, ક્યારે આખો કહીશ તો કલાક હોઈ જાય. એ 2 હાથમાં તરવાર લઈને પોતાની ફૌજને લઈ અને ઊભી રહી ગઈ અને આખી ફૌજને ઊભી રાખી દીધી. ઊભી રાખી એટલું નહીં, પાછો હરાવીને પાછો મોકલી દીધો આ દેશની દીકરી. આવા પ્રસંગ ક્યારેક વચાવજો દીકરીઓને.